કાકા લાવ 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 हमारा मीटर सरकारी जो है पासा आपीने प्राइवेट आवशे ये जे जूना सरकारी હતા એ मीटर नहीं चलेगी अरे भाजप अरे भाजप अरे भाजप अरे भाजप अरे म्यूजियम न्याय आपो सरकारे न्याय आपो 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 હટાવો જે જૂના મીટર હોય એ મીટર ચાલુ રાખો બરાબર સ્માર્ટ મીટર ની જરૂર નથી દરેક લોકો પાસે સ્માર્ટ મીટર સ્માર્ટ મોબાઈલ પર વાપરો આ મીટર તો પબ્લિક ને મારી નાખો તમે 1800 બિલ આવતું દિવસમાં 1800 પૂરા આઈએમજીવીસીએલ 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 પાછા આપો પાછા આપો પાછા આપો પાછા આપો नहीं चलेगी तानाशाही में गुजरात सरकार होश में आओ 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 गुजरात सरकार हाय रे एमजीवीसीएल हाय रे एमजीवीसीएल पाछा आपो पाछा आपो पाछा आपो पाछा आपो हाय रे एमजीवीसीएल મીટર ગઈકાલે ઘણા લોકો અમારા વિસ્તારના સમા વિસ્તારના રહીશોના ફોન આવ્યા કે આવી જાય સ્માર્ટ મીટર જે આપણા વિસ્તારમાં લગાવે બધા આગળ જાય છે તો હું કરવાનું આપણે રજૂઆત થઈ ગઈ એક્શન લેશે સાહેબના નિયમ આગળ લોકો પાસે સાદો મોબાઈલ કે રિચાર્જ ક્યાંથી કરવાના જીવો
હવા બીજો થોડા 10 લાખના 76 અમારી તો માગણી એવી જ છે સાહેબ કે જૂના મીટર અમને નાખ્યા લો, નવા કાઢો, બીજી વાત નહીં. હું જૂના અને અમારી લાઈટ બિલ કપાવવું ના જોઈએ જ્યાં સુધી રિચાર્જ ના કરી તમે મીટર નાખવા જાઓ, કોઈ સ્વૈચ્છિક લગાવવા દે તો ઠીક છે, પણ અત્યારે જે હાલ મીટરો લાગેલા છે એ રહેવા દો. અત્યારે કોઈ ફોર્સ ના કરો, કારણ કે મીટરોમાં અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે. આખા વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો તો પબ્લિક સ્માર્ટ તકલીફ છે એને અમે સોલ્વ કરવાનો રજૂઆત કરી દઈએ છીએ. હાલો, અમારે સરકારી જ વસ્તુ જોવે છે. સરકાર સારી છે, મેં ના નથી પાડતા, બહુ સરસ સરકાર છે. બીજા નંબરમાં કે 4000 રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો 4000 ચાર્જીમાં આય ભરી દે તો એના છોકરાને ક્યાં મહાજનમાં મૂકવા જાય? તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો? જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે. પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોઈએ નહીં. આજ પછી તમને આ માવતર જાણી અને મેં આટલી વિનંતી તમને કરવી છે. બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય, વસલોવાળા માણસને ધંધો નથી મળતો, ક્યાં જઈને ખાય? અભણ માણા હોય ને શું ખબર પડે છે? અભણ માણા અંગૂઠો મારે એને જે કઈ દઈ દે. આ વસ્તુ ન થવી પડે. આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે અહીંયા? અને કોઈ બીને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિચાર્જ કરાવવા ના આવશો, રિચાર્જ કરાવશો નહીં. અને લાઈટ જાય એટલે ઓફિસે હાજર થાજો. ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો. પોલીસ લઈ જાય કેટલા પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે ને આવશે. મારું નામ ગૌરીબેન, હું જાદવ પાર્કમાં જ આવું છું. આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બૂમાબૂમ થઈ રહી છે. જે લોકોનું પહેલાં 2-3 હજાર બિલ આવતું હતું, સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે એક જ મહિનામાં 3000નું રિચાર્જ પતી ગયું. તો મારી જીઈબીને, ગુજરાત સરકારને, ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો, એનું ખરાઈ કરો. 10-20 જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો, એમાં કેટલું બિલ આવે છે, એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી, એના પછી તમે લોકોને જાગૃત કરો. અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો. જે ફરજિયાત આ વસ્તુ ના કરશો. જે લોકોને નખાવા હોય, મોટા મોટા કરોડપતિઓ, ઉદ્યોગપતિઓ છે, એમને નખાવે તો એ નખાઈ શકે છે, પણ ગરીબને, મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જીઈબીનું બિલ કેમનું ભરી શકશે? એટલે જે બી આ પ્રોબ્લેમ છે એ યથાવત જે અત્યારે મીટરો છે એ જ રાખવા જોઈએ. ગરીબો અને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ. સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણને જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી, એ હજુ અમને નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે? એટલે જીઈબીના અધિકારીઓએ ગલીઓ, સોસાયટીઓમાં જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય, શું થાય, એ બધું શીખવાડવું પડે. ત્યારે આ મીટરો લગાવવામાં આવે. અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું. આ સમાજ જીઈબીમાં કાલે જ એમડીએ નિવેદન આપ્યું હતું કે 35 લાખ સ્માર્ટ નવા 20 મીટરો મધ્ય ગુજરાતમાં નાખવાના છે, એનું ટાર્ગેટ પૂરો કરશે. જો જબરદસ્તીથી નાખવામાં આવશે તો આગળ શું વલણ અપનાવશે? આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું. કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી આ વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે. આ ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે.
ઘણા ખરા એવા લોકો છે જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે. હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય, એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે. મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો, પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય. અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે. એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ. અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો. નાનુભાઈ પટેલ.